હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 4નું એકાઉન્ટિંગ 4. એમાં આપણે ચેપ્ટર નંબર 1 જે કંપનીના નોંધણી પહેલાં અને નોંધણી પછીના હિસાબો છે એ આજે આપણે એમાં 2023માં પૂછાયેલો દાખલો જોવાનો છે. પહેલો શું કહેવા માગે છે? 1 જાન્યુઆરી 2022થી રામ બ્રધર્સનો ધંધો ખરીદી લેવા માટે તારીખ 1 મે 2022ના રોજ દોશી એન્ડ દોશી કંપની લિમિટેડની સ્થાપના કરવામાં આવી. કંપનીનું હિસાબી વર્ષ 31 ડિસેમ્બર 2022ના રોજ પૂરું થાય છે. કંપનીનું વેપાર તથા નફા નુકસાન ખાતું નીચે પ્રમાણે હતું. વિગત આપી છે આપણને. એમાં વેપાર ખાતું, શરૂઆતનો સ્ટોક, ખરીદી, આવક, માલગાડા ભાડું અને કાચો નફો, જમા બાજુ વેચાણ અને આખો સ્ટોક આપેલું છે. બીજું, નફા નુકસાન ખાતાના વિગત તરીકેમાં જાહેરાત ખર્ચા, ઓફિસ પગાર, છપામણી, સ્ટેશનરી, વિક્રેતાનું મુસાફરી ખર્ચ, ફર્નિચર વેચાણની ખોટ, રોકાણોની ખોટ, ઘાલખાત, ગ્રાહકોને વટાવ, સંચાલકોને ફી, જમા બાજુ કાચો નફો, મળેલ ભાડું, રોકાણોનું વ્યાજ અને ચોખ્ખી ખોટ. આ સિવાય પાછળ આપણને ખર્ચા તરીકે ઓડિટ ફી, પ્લાન્ટનો ઘસારો, પછી ભાડું તથા વીમો, ડિબેન્ચર વ્યાજ, ખાલખાદ અનામત, પરચુરણ ખર્ચ, ખરીદ કિંમત પર વ્યાજ અને માંડી વાળેલ પાઘડી. આટલી વસ્તુ આપ્યું છે. વધારાની માહિતીમાં આપણને કીધું છે કે રોકાણોનું વેચાણ તારીખ 1 એપ્રિલ 2022ના રોજ કરેલ હતું. જૂના ફર્નિચરનું વેચાણ તારીખ 26 માર્ચ 2022ના રોજ કરેલ હતું. ખાલખાદની સઘળી રકમ કંપનીની સ્થાપના પછીના દેવાદારોની હતી. ખરીદ કિંમત પરનું વ્યાજ તારીખ 31મી જૂન 2022ના રોજ ચૂકવાવેલ હતું. વેચાણનું પ્રમાણ નીચે પ્રમાણે હતું. ફેબ્રુઆરી તથા ઓગસ્ટ માસનું વેચાણ વર્ષના સરેરાશ વેચાણ કરતાં 1.5 ગણું હતું, જ્યારે એપ્રિલ તથા જૂન માસનું વેચાણ સરેરાશ વેચાણ કરતાં બમણું હતું, અને માર્ચ તથા ઓક્ટોબર માસનું વેચાણ સરેરાશ વેચાણ કરતાં અડધું હતું, અને બાકીનું વેચાણ બાકીના માસ દરમિયાન એક સરખું હતું. ફાળવણીનો આધાર દર્શાવી નોંધણી પહેલાં અને નોંધણી પછીનો ચોખ્ખો નફો દર્શાવતું પત્રક તૈયાર કરો. ચાલો, તો સૌપ્રથમ આપણે છે એ બે પ્રમાણ ફાઇન્ડ આઉટ કરવાના છે. એક છે વેચાણનું પ્રમાણ અને એક છે સમયનું પ્રમાણ. અને પછી આપણે છે એ પત્રક તૈયાર કરવાનું છે નોંધણીનું પહેલાંનું અને પછીનો નફો દર્શાવતું. બરાબર? તો પત્રક કંઈક આ પ્રકારનું છે, તમને ખબર જ છે. ફાળવણીનું પ્રમાણ, આધાર અને નોંધણી પહેલાંનો અને પછીનો આવક અને ખર્ચ. ચાલો, તો સૌપ્રથમ આપણે પ્રમાણ ફાઇન્ડ આઉટ કરી લઈએ. એમાં સૌપ્રથમ છે સમયનું પ્રમાણ. બરાબર છે. મેં પત્રક થોડુંક મોટું બનાવ્યું છે. બરાબર છે. જેથી છે બધું સમાઈ જાય, પણ મોસ્ટ ઓફ પહેલાં પેજમાં છે સમાઈ જશે, પણ આ તો વધારે જરૂર પડે તો આપણે અહીંયા છે. ચાલો, તો સૌપ્રથમ છે સમયનું પ્રમાણ. તો સૌપ્રથમ આપણે અહીં સમયનું પ્રમાણ ફાઇન્ડ આઉટ કરશું. સમયના પ્રમાણમાં આપણને શું કીધું છે કે 1 જાન્યુઆરીથી રામ બ્રધર્સનો ધંધો ખરીદી લેવા માટે 1 મે 2022ના રોજ દોશી એન્ડ દોશી કંપનીની સ્થાપના કરવામાં આવી છે. મેના રોજ સ્થાપનાનું પ્રમાણપત્ર મળે છે, એટલે નોંધણી થાય છે. બરાબર છે. સ્થાપના કરે છે અને 1 જાન્યુઆરીથી એની ખરીદી કરી છે. તો આપણે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, અંગ્રેજીમાં લખી નાખું જાન્યુઆરી, ફેબ્રુઆરી, એટલે થોડાક ઇઝી પડે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. બરાબર. ચાલો, પછી બીજા નંબરમાં આપણને કીધું છે કે 1 જાન્યુઆરીથી 1 મે, એટલે કે જાન્યુઆરીથી 1 મે, બરાબર, એપ્રિલ અને મે. 1 મેના રોજ નોંધણી થઈ જાય છે. બરાબર, 1 મેના રોજ સ્થાપના થઈ જાય છે. તો અહીંયા છે એ આપણે 1 મે સુધી જ આપણે ગણતરી કરશું. આ સ્થાપના પહેલાં અને આ સમયગાળો સ્થાપના પછી, એટલે કે આનું પ્રમાણ થઈ જશે 4. આ 4 મહિના છે, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. અને બાકીના મહિના વધશે, એ વધશે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો 8 મહિના એટલે કે 4/8, એટલે કે 4ના પાડામાં જ 2 આવે તો 1/2. આ શું થઈ ગયું આપણું સમયનું પ્રમાણ. પછી બીજા નંબરમાં વેચાણનું પ્રમાણ. વેચાણના પ્રમાણમાં થોડુંક ધ્યાન દેવાનું છે. આમ તો આવો દાખલો લગભગ આપણે કર્યો છે. બરાબર છે. ચાલો, વેચાણનું પ્રમાણ દાખલા તરીકે સૌપ્રથમ આપણે બધા મહિના લખી નાખીએ. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. બરાબર, આ બધા મહિના આપણે લખી નાખ્યા. હવે આપણે કરવાનું શું છે તો કે બધી માસનું વેચાણ આપણને કીધું છે કે ફેબ્રુઆરી તથા ઓગસ્ટ માસનું વેચાણ વર્ષના સરેરાશ વેચાણ કરતાં 1.5 ગણું હતું. હવે પહેલાં તો આપણે સરેરાશ વેચાણ ધારવું પડે. તો ધારો કે સરેરાશ વેચાણ, હવે જુઓ, ગમે એટલું ધારું, બરાબર, તમારા માટે સારું છે, પણ આપણે છે
એ સરેરાશ વેચાણ 1 કરતાં 2 ધારીએ, જેથી કરીને આપણે છે એ પોઈન્ટમાં કોઈ જાતનો આન્સર આવે નહીં, અથવા તો આપણે ગણતરીમાં કોઈ જાતનો ગોટો થાય નહીં. બરાબર છે. તો ધારો કે સરેરાશ વેચાણ 2 છે. બેકી સંખ્યામાં લઉં છું, તમે 4 લ્યો, 6 લ્યો, 8 લ્યો, 10 લ્યો, ગમે એટલું લ્યો. બરાબર, આન્સર તમારો સેમ આવશે. હવે ધારો કે સરેરાશ વેચાણ 2 છે. હવે એને શું કીધું છે તો કે હવે અહીંયા આપણી નોંધણી થાય છે. સૌ પ્રથમ તો નોંધણી જ્યાં થાય છે ત્યાં હું જરાક જે છે એ લીટો કરી નાખું આવી રીતે. બરાબર છે. જ્યાં નોંધણી થાય છે ત્યાં હું લીટો કરી નાખું. હવે એને કીધું છે કે ફેબ્રુઆરી તથા ઓગસ્ટ માસનું વેચાણ વર્ષના સરેરાશ વેચાણ કરતાં 1.5 ગણું છે. સરેરાશ વેચાણ હવે આપણે 2 લીધું છે, તો કુલ વેચાણ કેટલું થાય? 12 માસ એટલે 12 દૂને 24, કુલ વેચાણ 24 થાય. બરાબર છે. આપણે સરેરાશ વેચાણ 2 ધાર્યું છે, તો કુલ વેચાણ આપણું 24 થશે. ચાલો, તો સરેરાશ વેચાણના 1.5 ગણા, તો 2 ગુણ્યા 1.5 એટલે 3. એટલે કે કયા ઓગસ્ટ કે ફેબ્રુઆરી, આ 2 માસમાં આપણે 3 વેચાણ થશે. ફેબ્રુઆરીમાં 3 અને ઓગસ્ટ, માર્ચ, મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ, આમાં 3. બરાબર. બીજા નંબરમાં આપણને કીધું છે વર્ષના વેચાણ કરતાં 1.5 ગણું, જ્યારે એપ્રિલ તથા જૂન માસનું વેચાણ સરેરાશ વેચાણ કરતાં બમણું હતું. સરેરાશ વેચાણ 2 છે, તો ઓલું થઈ જશે 4. તો અહીંયા આપણે એપ્રિલમાં 4 તથા જૂનમાં જૂન, બરાબર, મે પછી જૂન, તો આ આવશે અહીંયા 4. ચાલો, પછી વેચાણ કરતાં બમણું હતું અને માર્ચ તથા ઓક્ટોબર માસનું વેચાણ સરેરાશ વેચાણ કરતાં અડધું હતું. સરેરાશ વેચાણ 2 છે. બરાબર, તો એના અડધા કેટલા થાય તો કે 1 થાય. તો અહીંયા આપણે કેનું તો કે માર્ચ અને ઓક્ટોબર, તો માર્ચમાં 1 અને ઓક્ટોબરમાં 1. બરાબર. અને પછી કીધું છે કે બાકી વેચાણ બાકીના માસ દરમિયાન એક સરખું હતું. બાકીનું વેચાણ બાકીના માસ દરમિયાન સરખું હતું. તો બાકીનું વેચાણ કેટલું રહ્યું? કુલ વેચાણ આપણું 24 હતું. એમાંથી આપણે વેચાણ થઈ કેટલું ગયું? 4 ને 3 7 ને 8, 4 ને 3 7 ને 8, 8 દૂ ને 16, 16નું વેચાણ થઈ ગયું છે. તો બાકીનું વેચાણ કેટલું રહ્યું? તો કે 8 રહ્યું. 8 દૂ 16, 8 તેરી 24. બરાબર. 24માંથી 16 જાય એટલે 8 વેચાણ બાકી રહ્યું. અને બાકીના મહિના કેટલા રહ્યા હતા કે 1, પછી અહીંયા 1 જ છે જાન્યુઆરીમાં, 1, 2, 3, 4, 5 અને 6. 6 માસ બાકી રહ્યા. 6 માસ માટે ટોટલ વેચાણ છે 8. તો એક માસનું કેટલું થશે? તો 8 વેચાણ છે એના ભાગ્યા 6. એટલે આપણે ભાગાકાર કરવા કરતાં છેદ ઉડાડી નાખીએ. બરાબર. 4 દૂને 8 અને 4 તેરીને, એટલે કે સોરી 2 ચોકું 8 અને 2 તેરી 6. બરાબર. એટલે કે 4/3 આપણે કર્યું. 2ના ટેબલમાં 2 આવે છે. એટલે કે 2 ચોક 8 અને 2 તેરી 6. 4/3 બાકીના બધાયનું વેચાણ. બધાયમાં વેચાણ આપણે લખી નાખીએ 4/3, 4/3, 4/3, અહીંયા 4/3, અહીંયા 4/3 અને અહીંયા 4/3. બરાબર. આ બધાયનું વેચાણ આપણને મળી ગયું. હવે આપણે ખાલી કાંઈ નથી કરવાનું, બધાયનો કરવાનો છે ટોટલ. તો એ ટોટલ આપણે અહીંયા કરી નાખીએ. બરાબર છે. ચાલો, તો 4 ને 3 7 ને 1 8, એટલે કે 8 પ્લસ 4 તો 1/3. બરાબર. 4/3. પછી આ બાજુ છે આપણે 4 ને 3 7 ને 1 8 અને બાકીના બધાયના ડિનોમિનેટર સેમ છે, એટલે કે છેદ સરખા છે, એટલે બધાયનો થશે સરવાળો 4, 4 ને 4 8, 4 તેરી 12, ચોકે 16, 4 5 20. 20/3, એટલે કે 4 ને 3 7 ને 8 પ્લસ 20/3. બરાબર. એટલે કે આ બેયનું પ્રમાણ આપણે જોઈ લઈએ. એટલે કે હવે આપણી પાસે આવશે, હવે જો આમાં આપણે છેદ સરખા કરીએ તો 8 તેરી 24, અથવા આના છેદમાં 3, એના ઉપર 3નો ગુણાકાર. 8 તેરી 24, 24 ને 4 28, 28/3. 28ને આપણે એમને રાખી દઈએ. હવે છેદ સરખા છે એટલે લખવાની જરૂર નથી. અહીંયા આપણે લખી નાખીએ 8 તેરી 24, અથવા તો આપણે જેમ કર્યું એવી જ રીતે 3નો ગુણાકાર. 8 તેરી 24, 24 ને 20 44, 28 ને 44. હવે આ બેયને આપણે છેદ ઉડાડી નાખીએ. બરાબર છે. તો 4 ને 2 આરે ઉડે છે. ચાલો, તો 2 આરે અથવા 4 આરે, 4 7 ચોક 28 અને 11 ચોકું 44. તો અહીંયા લખશું આપણે 7 અને 11. બરાબર. ના ખબર પડી હોય તો સમજાવી દઉં. તમે 2 આરે હલાવો પહેલાં ભાગ અને પછી 2 આરે હલાવો તોય ચાલશે, અને ડાયરેક્ટ 4 આરે હલાવી નાખો તોય ચાલશે. બરાબર. 7 ચોકું 28. બરાબર. એટલે કે 4 7 28.
બરાબર, અને અહીંયા આવશે 4 દાણ 40 અને 40માં 4 એટલે 11 ચોકું 44. ચાલો તો અહીંયા આપણે 4 4 થઈ ગયા કટ, વધ્યા શું 7/11 એટલે કે 7/11 આપણું વેચાણનું પ્રમાણ. તો અહીંયા આપણે લખી નાખીશું 7/4 અને અહીંયા આવ્યું આપણી પાસે 1/2. ચાલો પ્રમાણનું કામ પૂરું થઈ ગયું. હવે આપણે જે કરતા હતા એ વસ્તુ કરી નાખીએ. બરાબર, પ્રમાણ મેળવવું એ જ મેઇન વસ્તુ હતી. હવે તો આપણે ખાલી ખબર છે એ વસ્તુ કરવાની છે. તો અહીંયા આપણે જરાક હું લખી નાખું. સમયનું પ્રમાણ છે 1/2 અને વેચાણનું પ્રમાણ છે, લખો ના લખો એમાં કંઈ ફેર પડતો નથી. બરાબર, આ તો તમને યાદ રહીએ એટલે આપણે અહીંયા લખી નાખીએ. આપણે જ્યારે જોવું પડે ત્યારે આપણે પેજ જો પાછળ ગણતરી કરી હોય તો આપણે જે છે એ જરૂર પડે નહીં. ચાલો હવે પહેલાં આપણે જરાક હવાલા જોઈ લઈએ કે કેમાં હવાલા આપ્યા છે. તો કે રોકાણોનું વેચાણ 1 એપ્રિલ 2022ના રોજ થયું હતું. તો રોકાણોમાં આપણને હવાલો આપ્યો છે. બરાબર છે, તો રોકાણો જ્યારે આવશે ત્યારે આપણે જોઈ લેશું. બરાબર છે, ચાલો. અથવા તો આપણે રોકાણોનું વ્યાજ છે અને રોકાણોની ખોટ છે, આ બે વસ્તુ છે રોકાણોમાં. એટલે એમાં બેમાં આપણે ટીકમાર્ક કરી લીધું. ફર્નિચર વેચાણ છે, તો ફર્નિચરમાંથી આપણને હવાલો આપેલો છે, તો અહીં ફર્નિચરનું વેચાણ એમાં આપણે જે છે એ ટીકમાર્ક કરી લઈ. પછી ખાલખાદ પરત, તો ખાલખાદમાં આપણને હવાલો આપ્યો છે, તો ખાલખાદમાં આપણે જોઈ લઈએ ખાલખાદનો હવાલો છે. પછી ખરીદ કિંમતનું વ્યાજ, તો એ તો આપણે જ્યારે ખરીદ કિંમત આવશે ત્યારે આપણે જોઈ લઈશું. ચાલો હવે આપણે દાખલો સ્ટાર્ટ કરીએ. પહેલાં તો આપણે જે છે એ વેપાર ખાતામાંથી કાંઈ લખવાનું નથી. પછી નફા નુકસાનમાં સૌપ્રથમ છે જાહેરાત ખર્ચા, અને પહેલાં આપણે જાહેરાત ખર્ચા કરતાં પહેલાં આવકો લખી નાખીએ. ચાલો તો પહેલાં લખશું આપણે આવકો. ચાલો તો આવકોમાં સૌપ્રથમ છે આપણી પાસે કાચો નફો. તો અહીં લખશું આપણે કાચો નફો. કાચો નફો ફાળવણીનો આધાર શું છે? તો કે વેચાણ. બરાબર છે, વેચાણના પ્રમાણમાં વેચાણનું પ્રમાણ છે આપણી પાસે 7/11 અને ટોટલ આપણી પાસે 36,000 છે. 7 ને 11 18, 36,000 ભાગ્યા 18 એટલે એ થશે 2,000 એટલે 7 દૂને 14. આવકોમાં જ લખશું આપણે 7 દૂને 14,000 અને 11 દૂ 22,000. બરાબર છે, આવકોમાં નોંધણી પછી નોંધણી પહેલાં. પછી બીજા નંબરમાં છે મળેલ ભાડું, તો અહીં લખશું મળેલ ભાડું અને એ થશે આપણો સમયના પ્રમાણમાં. 1/2નું પ્રમાણ છે આપણું સમયનું અને એ આપ્યું છે આપણને 1200. 1200 ભાગ્યા 3 4 તેરી 12. બરાબર છે, એટલે 400 અને 800. પછી ત્રીજા નંબરમાં છે આપણને રોકાણોનું વ્યાજ. અહીં લખશું આપણે રોકાણોનું વ્યાજ. રોકાણોમાં આપણને હવાલો આપ્યો છે. બરાબર છે, રોકાણોમાં આપણને હવાલો કીધો છે કે આપણે 1 એપ્રિલના રોજ રોકાણો વેચી જ નહીં છીએ, તો વ્યાજે આપણને એપ્રિલ સુધીનું જ હશે. બરાબર છે, તો એપ્રિલ સુધી તો આપણે નોંધણી કરેલી નથી. એપ્રિલમાં આપણને મેમાં નોંધણી થાય છે 1 મેના રોજ, એટલે આ આવશે સૂચના અથવા તો નોંધણી પછી. બરાબર, એનું કોઈ પ્રમાણ રહેશે નહીં અને જેટલી છે એટલું આપણે 955 નોંધણી પહેલાં, નહીં કે પછી. બરાબર, કારણ કે નોંધણી પહેલાં જ આપણે છે એ રોકાણો વેચી નાખીએ છીએ એટલે અહીંયા આવશે 955. બરાબર, અને અહીંયા કાંઈ આવશે નહીં. ચાલો પછી આવશે ચોખ્ખી ખોટ, અને એ તો આપણે જ્યારે આ બનાવશું તો આપણે ચોખ્ખી ખોટ મળી જ જશે. પછી છે આવકો થઈ ગયા, પછી છે આપણે ખર્ચા. બરાબર છે, તો અહીંયા લખશું આપણે ખર્ચા. બરાબર, મહેસૂલી ખર્ચા અથવા ખર્ચા ખાલી તમે લખી શકો. પછી છે જાહેરાત ખર્ચા. જાહેરાત ખર્ચ છે આપણે વેચાણને લગતો જે છે એ ખર્ચ છે, એટલે વેચાણના પ્રમાણમાં આપણે એને લખશું અને 7/11 આપણું વેચાણનું પ્રમાણ છે. ખર્ચો છે 2,700 ભાગ્યા 18. ચાલો તો એ થશે આપણો 150 ગુણ્યા 15 સત્તા 105 પાછળ એક 0 બીજો અને ખર્ચામાં જ છે ને, હા બરાબર છે. ચાલો અને અહીંયા છે 11 એટલે ગુણ્યા 11 એટલે એ આવશે 165 0 એટલે કે 1,650. ચાલો પછી આપણે આગળ વધીએ. ઓફિસ પગાર એ આપણે સમયસર આપવો પડે એટલે સમયના પ્રમાણમાં 1/2. બરાબર, એ આપેલો છે આપણને 9,000 ભાગ્યા 3 એટલે 3,000 એટલે કે 3,000 અને 6,000. ચાલો
પછી આપણને આપેલું છે છપામણી સ્ટેશનરી, તો એ સમયના પ્રમાણમાં એ 1:2 પ્રમાણમાં, અને એ આપેલું છે આપણને 3000, તો 3000 ભાગ્યા 1 એટલે એ તો આપણે આમાં કંઈ કરવા જેવું છે નહીં, 1000 અને 2000. પછી છે વિક્રેતાનું મુસાફરી ખર્ચ, અને એ આવશે આપણા વેચાણના પ્રમાણમાં, કારણ કે વિક્રેતા વેચાણને લગતો ખર્ચ છે, આ ખર્ચ છે વેચાણને લગતો છે, તો એ છે 5400 અને એ છે 7:11 પ્રમાણમાં. 5400 એને ભાગ્યા 11 ને 7 18. ચાલો, તો એ આવશે 300 અને 7 તેરી 21 અને 2 0 છે એટલે 2100 અને 11 તેરી 33 3300. ચાલો, પછી છે ફર્નિચર વેચાણની ખોટ, અને ફર્નિચર વેચાણની ખોટ છે એનામાં હવાલો છે આપણને કીધો છે, તો ત્યાં આપણે જોશું હવાલો આપણને શું આપેલો છે. તો ફર્નિચરનું વેચાણ 26 માર્ચના રોજ, મીન્સ કે એ જે ખોટ છે એ આપણો માર્ચમાં જ થઈ હશે, તો એ નોંધણી પહેલાં, આપણે નોંધણી તો છેટ મેની શરૂઆતમાં થાય છે, બરાબર છે. તો અહીં લખશું આપણે ફર્નિચર વેચાણ ખોટ, અને એ નોંધણી પહેલાં. ચાલો, તો એ છે આપણી પાસે 75, આમાં કોઈ જે છે એ આવશે નહીં. પછી રોકાણોની ખોટ, તો રોકાણો આપણે એપ્રિલમાં વેચીએ છીએ, આપણે હમણાં જ સુધારો જોયો, બરાબર છે, સોરી હવાલો જોયો, બરાબર છે, તો 300 રૂપિયા એ પણ નોંધણી પહેલાં, બરાબર છે, અને એમાં કોઈ જે છે પ્રમાણ આવશે નહીં, 300 રૂપિયા પૂરેપૂરા અહીંયા આવશે, આપણે લખી નાખશું. ઘાલખાદમાં આપણને શું કીધું છે, તો ઘાલખાદમાં હવાલો કીધો છે આપણને કે ઘાલખાદની સખડી રકમ કંપની સ્થાપના પછીના દેવાદારોની હતી, તો ત્યાં તમને સૂચના આપેલી છે, તો અહીં લખશું આપણે સૂચના, બરાબર છે. શું સૂચના આપેલી છે એ પ્રમાણે આપણે નોંધણી પછી 740 આપણે જે છે એ લખશું, બરાબર છે. પછી ગ્રાહકોને વટાવ, તો ગ્રાહકોને વટાવ, ગ્રાહકો એટલે કે ગ્રાહકો કોણ હોય, તો કે જેને આપણે વેચાણ કરીએ, વેચાણને લગતો ખર્ચ છે એટલે વેચાણના પ્રમાણમાં એ છે 1:2 પ્રમાણમાં, સોરી વેચાણનું પ્રમાણ 7:11 છે. ચાલો, તો એ છે આપણે 540 ભાગ્યા 18, 18 તેરી 54, 300 રૂપિયા, 7 તેરી 21, 210 અને 11 તેરી 33, 330 રૂપિયા. પછી સંચાલકોની ફી, તો સંચાલકોની ફી આપણે જે છે એ નોંધણી પછી ચૂકવશું, બરાબર છે, તો સંચાલકોની ફી, બરાબર છે, તો એ છે એ નોંધણી પછી, બરાબર, રૂલ છે આપણો, એટલે અહીંયા આપણે 4400, બરાબર. ચાલો, પછી છે ઓડિટ ફી, તો અહીં લખશું આપણે ઓડિટ ફી, ઓડિટ ફી છે એ આપણે જે છે સમયના પ્રમાણમાં ચૂકવશું, એટલે કે 1:2 પ્રમાણમાં. કેટલી આપેલી છે? 600 રૂપિયા આપેલી છે, 600 ભાગ્યા 3 એટલે 200, અને એટલે કે 200 × 200 અને 200 × 400. ચાલો, આ થઈ ગયું. પછી પ્લાન્ટનો ઘસારો એ પણ 600 રૂપિયા આપેલો છે. પ્લાન્ટ ઘસારો છે એમાં કંઈ આપેલું નથી, તો આપણે એને સમયના પ્રમાણમાં ફાળવશું, બરાબર છે, 1:2, બરાબર છે. અને એ 600 રૂપિયા જ આપેલો છે, એટલે પૈસા આમાં જેમ છે એમ જ થશે 400 અને 200, કારણ કે ઉપર 600 રૂપિયા જ આપેલા હતા. પછી ભાડું તથા વીમો, તો અહીંયા લખશું ભાડું તથા વીમો, આ બે સમયના પ્રમાણમાં ચૂકવાશે, બરાબર છે. ભાડું છે તમને ખબર છે સમયના પ્રમાણમાં હોય 1:2, બરાબર. 1800 ભાગ્યા 3 એટલે 600, 600 × 600, 600 × 1200. ચાલો, લખાઈ ગયા. પછી છે ફર્નિચર, સોરી ડિબેન્ચરનું વ્યાજ. ડિબેન્ચરનું વ્યાજ હંમેશા રૂલ પ્રમાણે આપણે નોંધણી પછી જ ચૂકવશું. ડિબેન્ચર વ્યાજ નોંધણી પછી, બરાબર છે, 6000, તો એ 6000 આપણે નોંધણી પછી. પછી ઘાલખાદ અનામત, તો ઘાલખાદ અનામત. હવે જો ઘાલખાદ અનામતમાં શું હોય ખબર, કે ઘાલખાદ અનામત આપણે હંમેશા દેવાદારની આખરમાં આપણે છે એ ચૂકવતા હોય, બરાબર છે. અને આમ આપણે જોઈએ તો ઘાલખાદ અનામત આપણે વેચાણના પ્રમાણમાં પણ રાખવી જોઈએ, બરાબર. જો 6 માસથી વધારે હોય તો ઘાલખાદ અનામતની જે નોંધ છે એ અલગથી કરવામાં આવે, બરાબર છે. તો આપણે આમાં છે એ ઘાલખાદ અનામત
ની નોંધ છે એ પાછળથી કરવામાં આવી ને એમ સમજી અને આપણે છે આને શું કરશું તો કે જે છે એ નોંધણી પછી આપણે નોંધ કરશું. અને છતાં તમે જો આને એમ કહો કે સર ખાલખાત અનામત તો આપણે વેચાણનો ખર્ચ છે અને વેચાણના પ્રમાણમાં અમે ચૂકવશું તો એ પણ વસ્તુ ચાલશે. બરાબર છે. તો આપણે આને નોંધણી પછી જે છે એ ચૂકવી નાખીએ 1200 રૂપિયા. બરાબર છે. ચાલો, અને આને વેચાણના પ્રમાણમાં ચૂકવશો તો પણ ચાલશે, એટલે એમાં કાંઈ ખોટું પડશે નહીં. પરચુરણ ખર્ચા તો આપણને સમયસર જે છે એ સમયના પ્રમાણમાં જ કરવા પડે, 1:2. બરાબર. 900 રૂપિયા છે તો 900 ભાગ્યા 3 એટલે 300 અને 600. બરાબર છે. ચાલો, પછી ખરીદ કિંમત પર વ્યાજ. તો ખરીદ કિંમત પર વ્યાજ, ચાલો હા ભરાઈ ગયું. ચાલો, કટોકટી થઈ, કાંઈ વાંધો નહીં. ખરીદ કિંમત પર વ્યાજ આપણને સૂચના આપી છે એના માટે અલગથી. બરાબર. આપણે સૂચના લખશું. શું કીધું છે તો ખરીદ કિંમત પરનું વ્યાજ તારીખ 30મી જૂન 2022ના રોજ ચૂકવાયેલું હતું. ક્યારે ચૂકવાયેલું હતું? 30મી જૂન. બરાબર છે. તો આપણે જરાક અહીંયા આવી જાય. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન. 30મી જૂન એટલે કે આ માસ પણ આખો આપણે છે એ ચૂકવેલો છે અહીંયા સુધી. બરાબર છે. તો હવે આપણે આનું પ્રમાણ ફાઇન્ડ આઉટ કરવાનું છે. અહીંયા 4 માસ બને છે, અહીંયા 2 માસ બને છે. તો 2 દુ 4 અને 2 એકુ 2 એટલે કે 2:1ના પ્રમાણમાં આપણે છે એ શું તો કે આપણું ખરીદ કિંમત પર વ્યાજ છે એ ચૂકવવું પડે. બરાબર છે. આપણે ક્યારે ચૂકવ્યું છે? 30મી જૂન એટલે કે જૂન મહિનો આખો નીકળી જાય ને પછી આપણે ચૂકવ્યું છે. એટલે કે નોંધણી પછીના 2 માસ, નોંધણી પહેલાંના 4 માસ, એટલે 4:2 2:1. તો ત્યાં આપણે લખી નાખશું 2:1. બરાબર છે. અને આપેલું છે કેટલું આપણને ખરીદ કિંમત પર વ્યાજ? 4500. તો અહીંયા આપણે 4500 છે એને આપણે ભાગ્યા 2:1 એટલે ભાગ્યા 3, 1500. 15 દુ 30 એટલે કે 3000 અને 1500. આવી રીતે આપણે ચૂકવી દઈશું. હવે બીજા નંબરમાં હજી એક વસ્તુ બાકી છે, એ છે માંડી વાળેલ પાઘડી. હવે જુઓ, માંડી વાળેલ પાઘડી છે ને, જે આપણે જો નફો આવશે ને તો આપણે એના ઉપરથી માંડી વાળશું. બરાબર છે. અને જો ખોટ આવશે તો નહીં માંડી વાળીએ. બરાબર છે. ચાલો, આપણે જો જે સમય નોંધણી પહેલાંનો જે નફો છે ને આપણો મૂડી નફો કહેવાય. તો એ મૂડી નફામાંથી આપણે પાઘડી છે અથવા તો કોઈ પણ અવાસ્તવિક મિલકત છે એ માંડી વાળી શકીએ છીએ. બરાબર. અદ્રશ્ય અવાસ્તવિક મિલકતો. ચાલો, તો સૌ પ્રથમ આપણે છે એ આવકની ગણતરી કરી નાખીએ. બરાબર. આ બાજુ નફો કે ખોટ જે હોય તે આપણે ગણી નાખીએ. તો અહીંયા તો 22,800 થશે, એમાં તો કોઈ મતભેદ છે નહીં. તો પહેલાં આપણે આનો ટોટલ કરી નાખીએ. 1650 પ્લસ 6000 પ્લસ 2000 પ્લસ 3300 પ્લસ 740 પ્લસ 330 પ્લસ 400 પછી ખાલી 400 પછી પાછા ખાલી 400 પછી પાછા 1200 પછી પાછા 6000 પછી 1200 પછી 600 અને પછી 1500. ચાલો, તો 29,720 આપણો ટોટલ આવ્યો અહીંયા. બરાબર. તો મીન્સ કે આપણો ટોટલ છે એ હું આ બાજુ લખી નાખું છું. બરાબર છે. અને આને જરાક આપણે આમ પૂરું કરી નાખીએ. બરાબર. અહીંયા આપણે કાંઈ લખવાનું નથી. ચાલો, આપણી પાસે આવ્યું 29,720 આ બાજુનો ટોટલ. તો અહીં લખી નાખું 29,720. સોરી, આપણો ખર્ચ બાજુનો આવ્યો નહીં, તો અહીંયા લખી નાખું 29,720 ખર્ચ બાજુનો આવ્યો. બરાબર છે. હવે આપણે આ 22,800 છે એ શું થશે આપણો તો કે આવકો. તો 22,800 આમાંથી માઇનસ કરીએ આપણે 29,720માંથી. તો આપણી પાસે 6,920 આવશે. એ આવશે આપણી પાસે ચોખ્ખો નફો અથવા ખોટ. તો અહીં લખશું આપણે ચોખ્ખો નફો ઓબ્લિક ખોટ. હવે આમાં ખર્ચ વધારે છે, મીન્સ કે આ શું છે આપણી ખોટ. અહીં લખશું આપણે 6,920 આપણી. માઇનસમાં લખો તો એ ઠીક છે, બ્રેકેટ કરો તો એ પણ ઠીક છે. પછી આ આવી ગયો આપણે નોંધણી પછીનો ખોટ. હવે આપણે નોંધણી પહેલાંનો નફો આવે છે, ખોટ પહેલાં એ જોઈ લઈએ. તો પહેલાં આપણે આને બંધ કરી દઈએ. 14,400 955 આ ત્રણનો ટોટલ પહેલાં શું થાય છે એ જોઈ લઈએ. 14,000 પ્લસ 400 પ્લસ 955 એટલે એ થશે 15,355. બરાબર છે. તો આને ક્યાંક સાઈડમાં લખી નાખીએ. બરાબર. પેન્સિલથી હું આપણા
જે છે આમાં લખી નાખું 15,355. ચાલો આને લખી નાખીએ 1,050 પ્લસ 3,000 પ્લસ 1,000 પ્લસ 2,100 પ્લસ 75 પ્લસ 300 પ્લસ 210 પ્લસ 200 પ્લસ 200 પ્લસ 600 પ્લસ 300 પ્લસ 3,000. ચાલો તો એ આવશે 12,035 બરાબર છે. પેલા આવે છે આપણી પાસે 15,355 બરાબર છે. તો ચાલો 12,035 આવે છે અને મીન્સ કે આપણે 15,355 છે એ વધારે આવે છે. તો અહીંયા આપણે લખી નાખીએ ટોટલ 15,355. તો અહીંયા આપણે આવક બાજુનું ટોટલ વધારે આવે છે બરાબર. તો અહીં લખશું આપણે 15,355 આવક બાજુ બરાબર. અહીંયા લખી નાખું આવકો, આ ખર્ચ, અહીંયા ખર્ચ, અહીંયા આવક બરાબર છે. 15,355 એમાંથી આપણે 12,035 માઇનસ કરીએ 15,355 એટલે એ આવશે 3,320. તો આને હવે આપણી પાસે આ મેં તમને કીધું હતું એ પ્રમાણે 3,320 શું આવ્યો આપણો જે છે એ નફો બરાબર છે 15,355 અને 3,320 આપણો નફો આવ્યો. તો હવે આપણે શું કરશું તો કે પાઘડી માંડી વાળવાની છે ને એ આપણે માંડી વાળશું. નહીં માંડી વાળો તો પણ ચાલશે, પણ માંડી વાળો તો વધારે સારું. તો અહીંયા આપણે પાઘડી માંડી વાળીએ. તો માંડી વાળેલ પાઘડી કેટલી છે તો કે એ છે આપણી પાસે 2,400. મીન્સ કે અહીંયા ખર્ચમાં આપણે 2,400 માંડી વાળશું બરાબર. તો ખર્ચમાં આપણો વધારો થઈ ગયો. તો અહીંયા 3,320 છે માઇનસ છે, તો અહીં પ્લસ કરી નાખું 2,400. તો માઇનસ ઓટોમેટિક થઈ જશે 920. એ આપણે થઈ જશે ચોખ્ખો નફો બરાબર. ચોખ્ખો નફો થઈ ગયો આપણો 920. હવે તમારે એક વસ્તુ છે કે અમારે ટેલી કરવું છે સર કે અમારો આન્સર સાચો આવ્યો કે નથી આવ્યો બરાબર. તો ટેલી આપણે કરી નાખીએ. 6,920 ખોટ આવી, 920 આપણો નફો આવ્યો. તો ખરેખર વર્ષની આખરમાં આપણો ચોખ્ખો નફો અથવા ખોટ કેટલી હોય તો કે 6,000. તો 6,920 એમાંથી માઇનસ કરશું આપણે 920 આપણો નફો આવ્યો એ. તો 6,000 આપણી ચોખ્ખી ખોટ છે એ આપણને આવી ગઈ. મીન્સ કે આપણો દાખલો છે એ ક્લિયર છે, સાચો છે બરાબર. આ દાખલો સેમ છે. ઉદાહરણ નંબર 3 તમને બેઠે બેઠો આપેલો છે બરાબર. એ જ દાખલો છે, એમાં નામ પણ ચેન્જ કરેલું નથી બરાબર છે. ઉદાહરણ 3 પણ તમે જોઈ શકશો બરાબર છે. ચાલો તો આ છે આપણને પૂછાયેલો 2023માં બરાબર છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, પ્રેક્ટિસ કરજો આવા सम्सની, અને જો કોઈ પણ ડાઉટ હોય તો મને પૂછી લેજો. થેન્ક યુ.